ધર્મના ક્ષેત્રમાં ચાલતી સ્પીડ ઘટાડો. હું તો તમને કહું છું, તમને બહુ સમજદાર માનું છું, માટે તમને કહું છું કે આજે ઘરે જઈ તમે તમારા પપ્પા અને મમ્મીને પણ સમજાવજો. ક્યારેક તમે તમારા મમ્મી અને પપ્પાની પૂજા જોતા હશો, ક્યારેક તમે એમની ધર્મ ક્રિયા જોતા હશો, તમને ખુદને પણ ફીલ થતું હશે મમ્મી જે કરી રહ્યા છે બરાબર નથી કરતા. યુ આર રાઈટ. હું ના નથી કહેતો, તમે નથી કરતા એ ખોટું છે, એ વધારે સ્પીડમાં કરે છે એ ખોટું છે. બેની વચ્ચે બેલેન્સ જોઈએ. તમે થોડુંક સ્ટાર્ટ કરો અને એમની સ્પીડને થોડી ઘટાડો. તમે ત્યારે કહી શકશો તમે ખુદ કંઈ કરતા હશો તો. તમારે ધર્મના નામે કંઈ કરવું નહીં ને પછી તમારા મા બાપને જો કહેવા જશો તો બે પડવાની છે, બીજું કાંઈ નહીં. તો મત કહેજો. તો કહેશો તો તમને એમ કહેશે કે એવા કયા મહારાજ આવ્યા છે વળી તે આવી બધી વાતો કરે. જાઓ, આવતી શિબિરથી તમારે જવાનું નથી. તમે વળી એમને શેના દે? આ બધું સાંભળવાની તૈયારી રાખજો. 10 રૂપિયાનો પાસ લેજો, પણ પાછું આપતા વખતે આ એ સાંભળવાની તૈયારી. હવે રેવા દે તું વળી છે નો ડાયો કે ડાઈ થવા બેઠી. અમારે જશું મૂક તારો પાસ બાજુ પર. બધી જ તૈયારી સાથે હું એ કહું છું, જીવનમાં સ્પીડ ઘટાડો. સંસારમાં પણ ઘટાડવાની છે, ધર્મના ક્ષેત્રમાં પણ ઘટાડવાની છે. જે જગ્યાએ સ્પીડ અમારા ગચ્છાધિપતિને જોજો, એ છે ને એક નૌકારવાળી ગણે તો કોઈને હવે એવું નથી કહેતા કે તમે રોજ 108 નૌકાર ગણો. કારણ કે આપણે નૌકાર ગણીએ એટલે માથા પર ટેન્શન આવી જાય ને. 108 ઘણાની તો નૌકારવાળી તમારી બા કે દાદી હોય ને, જોજો આમ એક સાથે 4 જતા હોય, એક સાથે 4. તમને થતું હોય બા શું કરો છો, પણ બાને કરવા દો, એમને હવે ડિસ્ટર્બ નહીં કરો. આ ઉંમરે એમનેથી કાંઈ બદલાવાનું નથી. ત્યારે ગચ્છાધિપતિઓ હવે મારા સંસારી બા એમની પાસે ગયા, એમણે કીધું કે આમ થાય છે. એમણે કીધું તમે જે નૌકરવાળી ગણો છે બધું ગણો, પણ સાથે સાંભળજો તમને પણ કામ લાગે એવું છે. એમણે બહુ સરસ વાત કરી કે તમારે 15 મિનિટ માટે નૌકરવાળી બાજુ પર મૂકવાની, 2 હાથ જોડવાના અને શાંતિથી બોલવાનું, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાવ, અરિહંત પરમાત્માને મારા. આવું ભાવપૂર્વક તમારે બોલવાનું. એક બાજુ નમો અરિહંતાણમ ભાવપૂર્વક, ક્વોન્ટિટી નહીં. હવેનો ધર્મ આપણો કેવો જોઈએ? ક્વોલિટી. આ ધર્મ ક્વોલિટીનો છે. આ એજ પણ ક્વોલિટીની જ છે ને. આ ક્વોલિટીમાં કદાચ ક્વોન્ટિટી મળે છે મારા નસીબ, નહીં તો મેં તૈયારી રાખી હતી. કદાચ ક્વોન્ટિટી ન આવે ને તો પણ હવેથી જિંદગીભર માટે મારે ક્વોલિટીને પકડી રાખવાની છે અને ક્વોલિટીને જ આપણે મેન્ટેન કરવાની છે. ચંદ્રશેખર મહારાજના ગઈકાલે ચંદ્રશેખર મહારાજ સાહેબની કાર ધર્મની તિથિ હતી. એમના ગુણાનુવાદ ઠેર ઠેર થયા. એ મહારાજ સાહેબ જ્યારે આજથી 7-8 વર્ષ 10 વર્ષ પહેલાં અમે ઘાટકો પર હતા ત્યારે ચોમાસામાં પધાર્યા હતા. કારણ કે જિંદગીભર માટે શાસન માટે લડ્યા. એના માંસ, એના લોહી આ જીન શાસનના બાગમાં ખાતર તરીકે એને નાખી દીધા હતા. માંસનું ખાતર, લોહીનું પાણી સિંચીને એના જીન શાસનને તૈયાર કર્યું છે. આજે તમે કે તમારા પપ્પા જો થોડા ઘણા પણ તૈયાર થયા હો તો ડ્યુ ટુ ચંદ્રશેખર મહારાજ. એને જિંદગીના છેલ્લા 40 વર્ષ માટે પોતાની જાતને ઘસી નાખી હતી. એટલી ઘસી નાખી કે જિંદગીના છેલ્લા મહિનામાં એનું બ્લડ મગજ સુધી પહોંચતું નહોતું. તમે અમદાવાદમાં જોયા હોય તો એમનું બ્લડ મગજ સુધી પહોંચતું નહોતું. અને એ ચંદ્રશેખર મહારાજ જ્યારે દેવનારના કતલખાના માટે કાંદીવલીથી ચાલુ ચોમાસામાં ઘાટકો પર આવ્યા, બપોરના સમયે બેઠા હતા. હું એમની પાસે ગયો અને મેં એમને વાત કરી કે મહારાજ, ગઈ શિબિરમાં ઇન્ટરકાસ્ટ મેરેજની મેં બાધા આપી હતી. તમારી વાત નથી કરી, ઘાટકો પરથી મેં તમને કીધું હતું ને, મેં આ શરૂ કર્યું છે. અને એ વખતે મેં એમને કીધું મહારાજ ઇન્ટરકાસ્ટ મેરેજની બાધા આપી અને 250 થી 300 જણાએ લીધી. ચંદ્રશેખર મહારાજ એટલા ખુશ થયા, મને ઢગલાબંધ આશીર્વાદ આપ્યા. પછી મને એમણે બીજી 2 વાત કરી કે હવેથી આ બીજી 2 પણ ઉમેરજો. મેં કીધું કઈ? મને કે હવે 2 વાત કે જેમ ઇન્ટરકાસ્ટ મેરેજ નહીં કરવાના, એમ મેરેજ થયા પછી ડાયવોર્સ નહીં લેવાના, અને મેરેજ થયા પછી એબોર્શન નહીં કરાવવાનું. આ પણ બાધા હવે તમે આપતા રહેજો. તમે તો અનમેરિડ છો મોટા ભાગના, એટલે અત્યારે એ વાત તો કરવાની જરૂર જ નથી.